ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમે આવી ગયા છીએ નીચે. હવે આજથી બધા બ્લોગ આવશે ગુજરાતીમાં, એક બી બ્લોગ હિન્દીમાં નહીં આવે. તો ફૂલ સપોર્ટ કરજો અમને. ઓકે, આ છે મારો ભાઈ, તમે ઓળખો જ છો આને, કાલના આને બી ઓળખો જ છો. આ છે ટોનુ, મારો દીકરો, ઓલે માલો ચોકલો, એકદમ હેન્ડસમ છે. આને હવે કાલે કાં તો પરમ દિવસે નવડાવવાનો છે. કાલે નાઈ કરવાની છે ને એને. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ નીચે. અમારા બે નવા ભાઈબંધોને મળાવ. એક છે આ આપણો ભાઈબંધ, હાય. એક છે આ, આને તો ઓળખો જ છો, અને આને તો આ તો હોય જ છે. આને ટ્યુશન જવાનું છે, પણ આપણે વિચારી રહ્યા છીએ આપણે વિચારી રહ્યા છીએ કે આજે આપણે રજા પડાવી દઈએ. 1 2 3 આ 3 આપણે આજે રજા પડાવી દઈશું અને આજે થોડી વાખાજીકી કરીશું, નાની મોટી, બરાબર. એટલે આજે ટ્યુશન જવાનું થતું નહીં તમારે. નહીં આજે ટ્યુશન નહીં જવાનું, આજે રજા. તમારા સાહેબને બી કહી દઉં છું કે આજે રજા, બરાબર. શું કહેવું તમારે? નથી જવાનું, આજે રજા. તમારું શું કહેવું ભાઈ? નથી જવાનું. અરે ઘરે ફોન કરે તો નામ દઈ દેવાનું મારું, કે મીર બ્લોગ્સ કરી નાખતો, એમાં બ્લોગ બનાવતો હતો. શું એક્સ્ટ્રામાં 4 કલાક બેસા તો તારું નામ લઈશ. ના બેહાડા ના, ખાલી મારું નામ જ કાફી છે ગુરુકુળ રોડ ઉપર. શું નામ દેવાનું? મીર બ્લોગ્સ. હા બસ, મીર બ્લોગ્સ બનાવતો હતો. એટલે આ જો લવરિયો, એની લવર જોડે વાતો કરી રહ્યો છે. ભાઈબંધ જ કે લે. ના આ તો શું ભાઈબંધ ના નામ ઉપર સેવ કર્યો હોય તો કોઈ ગર્લફ્રેન્ડ. તું મુझसे प्यार करती है नहीं करती? એટલે આજે તમારે 3 ને રજા છે. એટલે આપણે 5 વાગે નહીં, ફરીથી નહીં, અત્યારે જ જવાનું જ છે. અમારા કાકા જોઈ રહ્યા છો, મજબૂત કચરો વાળી રહ્યા છે. એક કણ નહીં રહેતો. શું ફરતી એક કણ નથી રહેતો કચરાનો. હા, કોન્ટેક્ટ કરો હોય તો સ્નીકર સોની, આને કોન્ટેક્ટ કરો. મોબાઈલ નંબર હું છેલ્લે આપી દઈશ. કોઈને બી કચરો વળાવો કંઈ બી કરો. આ અહીંયાનો મેન હેડ છે, બરોબર. જો આજુ ફોન ઉપર છે, એટલે એનો મતલબ એમ થાય કે આ લવરિયો છે. આનાથી દૂર રહેવું ગાઈસ. ભાઈ આજે ટ્યુશન નથી જવાનું, બરોબર? ઓકે, કે આ પાડી દીધી. ભાઈ તારા બી ટ્યુશન નથી જવાનું. ચલો, તારા બે ભાઈબંધોએ ના પાડી દીધી એટલે તારે બી નથી જવાનું, એટલે તારે બી રજા. જય માતાજી મિત્રો. જય મહાકાલ. આજે આખિરકાર રજા પડાવી દીધી છે આમને ટ્યુશનમાં. એક આ બીજો અને આ ત્રીજો, આ ત્રણે ટ્યુશનમાં રજા પડાવી દીધી છે ગાઈસ. તો હવે પાછા જઈએ છીએ ખાલી જગ્યાએ ધાબા ઉપર. અમે 1 2 3 4 5 અમે 5-6 જણા જઈ રહ્યા છીએ ધાબા ઉપર. હજુ એક છઠ્ઠો આવે છે. હા, ઉપર જઈને પછી મળીએ તમને. આજે તો ફૂલ બાકાજીકી કરવાના છીએ. ગુજરાતીમાં છે બ્લોગ એટલે. બોલો સભ્યતામાં બહુ દુઃખ થાય. સભ્યતામાં રહેવાનું ભાઈ. શમાં રહેવાનું? સભ્યતા. હા, ફેમિલી બ્લોગ છે આ રહ્યો. નો સભ્યતામાં રહેવું સારું. હા, વચ્ચે ભૂલી જવાય. ઉપર જઈને મળીએ ગાઈસ તમને. જય માતા. તો ગાઈસ અમે આવી ગયા છીએ ઉપર જઈ રહ્યા છીએ અમે. આ એક નમૂનો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. હવે ગાઈસ અત્યારે તો તડકો બહુ છે, ખતરનાક નેક્સ્ટ લેવલનો તડકો છે. જો એક આવી ગયો ઉપર. મારો વિફરેલો વાઘ આવ્યો. પીડી સેધા આવ્યો. તો ગાઈસ અમે આવી ગયા છીએ ઉપર ધાબા ઉપર. અહીંયા ફૂલ તડકો છે.
વિડીયોના ચક્કરમાં બ્લોગના ચક્કરમાં અમે ધાબા પર તો આવી ગયા છીએ. આ જો આ કેમનો બેઠો બેગ જો છાયડો હતી. આ જો અંદર ચોપડીઓ પડી એ ઊભો થા ને. આ જ્ઞાન પેલી રહ્યો છે. માતાજી એ અંદર આ એક માણસ અમારા પતંગનો ચૂલ્યો પતંગ પેલું કરો કાણું પાડો ભાઈ. ટાણા કાણું પાડતા શીખી રહ્યો. તો ગાઈસ વિચારી રહ્યા છીએ પાડવાનો શોખ છે. આ લોકોને તો ટ્યુશન તો મોકલે જ નહીં આખીરકાર. આ એક આ બે અને આ ત્રીજો આ ત્રણને બે મોકલે જ નહીં. બરોબર. મીર એમ કહેતો હતો કે વ્લોગમાં નહીં લઉં, હું એકલો વ્લોગ બનાય, એટલે એના માટે કરીને મેં ટ્યુશનમાં રજા પાડી. હા મારો બિફરેલો વાઘ આવ્યો. ભાઈ માટે કઈ પણ ભાઈ માટે જાન જીકરનો જોકીનો જાંગીઓ ડાયલોગ મારતો. ના ના તો ગાઈસ અમે વિચારી રહ્યા છીએ કે અમે નીચે જઈએ બુલુકુલ બાજુ આટો મારવાનો વિચારી રહ્યા છીએ. અત્યારે તડકો તો જોવો ગાઈસ, ખતરનાક તડકો છે. ફૂલ તડકો ફૂલ બાકાજીકી થઈ રહી છે વિડીયોના ચક્કરમાં. હવે મારો આ નામ પાડી રહ્યો છે. નીચે તો નહીં જવાય ગાઈસ. હવા આવી ગયા બાદ આવી ગયા. ઓલું ડાયલોગ છે ને ઓલો શું કે બોલ્યા બાદ બોલ્યા એ રીતે બોલાય. એ રીતે તું બોલે આવી ગયા બાદ આવી ગયા. તો ગાઈસ આ લોકો અહીંયા ઉપર બેઠા છીએ અને અમે અહીંયા નીચે ઊભા છીએ. આવડતી નથી. જો ગાઈસ આ ભાઈ કિન્યા બાંધી રહ્યા છે. આ મારો કાઢ્યો આ તડકામાં. તો ગાઈસ આ લોકોએ અંદર પતંગ કાપી નાખી છે. આમને પતંગ આ કપાઈ પાછી અહીંયાથી જ મારો કાપી નાખ્યો પતંગ. અહીંયાથી જ કાપી નાખ્યો. અને આ ચીટરો છે મસ્ત, કેટલો મસ્ત પતંગ હતો યાર. બીજી પતંગ ચગાવો. હું પતંગ ચગાવીશ, તમારો ભાઈ પતંગ ચગાવશે હવે. ફૂલ બાકા જીકી કિન્ના બાંધ લે અને દુનિયાની મસ્તી નહીં. હેલો ગાઈસ, તો મેં આ લોકોને ના પાડી હતી કે ટ્યુશન ના જતા. આના ઘરેથી હજુ ફોન નહીં આવ્યો. આ બે ઘરેથી ફોન આવ્યો છે. અરે ઓલાને સમજાવે છે કે શું કહેવાનું શું નહીં. મજબૂત ફોન ખોવાઈ ગયું. હા હવે જઈને મળ્યો. ઓકે બરોબર. આ તો પતંગ ચગાવે ફૂલ મોજ. હજુ મારા ભાઈના આના લીધે કરીને અમારા બંબુ ટાઈટ થઈ ગયા. આના ઘરેથી હજુ ફોન નહીં આવ્યો ગાઈસ. કઈ કેવું સ્પીકર કઈ કહેવા લાયક છોડી. આ બાજુ ગાઈસ તમે જોઈ રહ્યા છો ઓલા પપ્પાને મનાઈ રહ્યો છે. હમણાં અરે ઓલાને વાત કરવા આવશે. જો બીટી એવી આવી છે ને. આ બધું આ મીર ના લીધો. આ મારા પર બધો ઇલ્ઝામ નાખી રહ્યો છે કે આ બધું મારા કારણે જ છે. મેં તો કઈ એમના હાથ નતા પકડી રાખ્યા કે ના જ જાઓ. ભાઈબંધી પૂરી કરવાની. ના એવી કોઈ ધમકી નથી આપી ગાઈસ. ફેમિલી બ્લોગ છે. એવી કોઈ જ જાતની ધમકી નથી આપી મેં. એમ એવું તો કીધું તું ને કે બીજા બ્લોગમાં ના આવતો. જો આ એના પપ્પા જોડે વાત કરી રહ્યો છે. હમણાં ઓલાને ફોન આપશે. એવું કીધું કે મારો ફોન ખોવાઈ ગયો છે. જસ્ટ હમણાં જ મળ્યો. તો ભાઈઓ આ ભાઈએ ઘરે એવું કીધું કે ફોન ખોવાઈ ગયો હતો એટલે ના જઈ શક્યો. અને બંક મારવા પહેલા આ ભાઈએ એવો મેસેજ કર્યો હતો કે સર આજે હું નહીં આવું. હવે હા બહાર જવું છું એવું કીધું. આજે બહાર જઉં છું. રિપીટ કરને એકવાર ફરતી. બાનું શું આપી તું? બહાર જવાનું હતું. અને ઘરે શું કીધું? ફોન ખોવાઈ ગયો. તો મેસેજ કઈ કર્યો? તો આ ભાઈએ મેસેજ જમાથી કર્યો ગાઈસ. આ ભાઈની તો ઘરે આના ઘરે બી બંબુ ટાઈટ થઈ ગયા છે. બરાબર. આ ભાઈના તો કઈ પડી નહીં. આ ભાઈના ઘરે જ હજુ ફોન મેસેજ નહીં આવ્યો. પપ્પા હોઈ ગયા લાગે. ઘરે જઈને પહેલા મેસેજ ડિલીટ કરનાર.
આ ભાઈ એમ કે છે કે ઘરે જઈને મેસેજ ડિલીટ કરી નાખું. મેસેજ આવ્યું છે કે અમે ત્રણે 4:30 શાર્પ પહોંચી જવાનું. ફરતી ટ્યુશન એવું મેસેજ આવ્યું 4:30 એક્ઝેક્ટ પહોંચી જાવ અમે ત્રણે એવું કીધું. હવે ખબર અરે પડી. 4:30 मेमोरीज ले आप कुछ कहना चाहते हो? क्यों? बस નેક્સ્ટ ટાઈમ થી मेमोरीज भाई નેક્સ્ટ ટાઈમ થી બંક નહીં મારીએ. ગાઈસ આ લોકો જઈ રહ્યા છે કે ટ્યુશન. હમણાં આ તોડની તો બૂમ પડાઈ રહી છે અને રસ્તામાં ઉતાર જશે. જવા દે ભાઈ, આગળ જો ગાડી હે, જવા દે, જશે, જવા દે ખાલી.